દોસ્તો, વડોદરાના મારા મિત્ર છે અજયભાઈ વ્યાસ, અને આજે આપણે એમની સાથે પણ એ જ વાત કરીશું. અજયભાઈ, આ શૃંખલામાં હું બધાને 3 સવાલ કરતો રહ્યો છું, તમને પણ એ જ 3 સવાલ કરવાનો છું, અને આશા છે કે તમે જવાબ બુદ્ધિથી નહીં દિલથી આપશો. તો દિલથી જવાબ આપવા માટે તૈયાર થઈ જાઓ અને મારા પહેલા સવાલનો જવાબ આપો તો મને ગમશે. પહેલો સવાલ છે, જિંદગી એટલે શું? જિંદગી એટલે શું એનું પરસેપ્શન વ્યક્તિએ અલગ છે, અને એટલે જ કદાચ દરેકને અનુભવે સમજાય છે, અને આ પરસેપ્શન સમયે સમયે બદલાય છે. એ મારું પણ બદલાયું છે. નાનપણથી અપકમિંગમાં જે જિંદગીની વાત હતી, અલ્ટિમેટલી આજે આ સ્થળે પહોંચ્યા પછી, આ ઉંમરે પહોંચ્યા પછી એવું લાગે છે કે જિંદગી એટલે હવામાં એક પીંછું જે રીતે લહેરાય એ રીતે જિંદગી હોય છે. પવનની દિશા, પવનનો વેગ અને ગુરુત્વાકર્ષણ એ પ્રમાણે પીંછું અલગ અલગ સ્થાનમાં જાય છે, પરંતુ પીંછું પોતે નક્કી નથી કરી શકતું, અથવા કરવાનો પ્રયત્નનો વિચાર પણ નથી, અને એ જીવે છે. મનુષ્યમાં એટલો ફેર પડે છે કે એ પોતાનું ધ્યેય નક્કી કરે છે, અને પછી છેલ્લે એ ધ્યેય સુધી ન પહોંચાય ત્યારે એનું ફ્રસ્ટ્રેશન આવે છે, જ્યાં સંઘર્ષ ઊભો થાય છે. હું જિંદગીને હવે એ રીતે લેતા શીખ્યો છું કે ફ્લોટ થવું, અને જ્યાં જવાય ત્યાં જવું, અને પછી પાછળ વળીને જોવું કે હું કેટલે પહોંચ્યો, કારણ કે એનાથી હળવા રહેવાય છે. સંઘર્ષો આવે છે, પરંતુ એ જાય છે પણ ખરા, જેમ પીછું એક સ્થાનેથી બીજે સ્થાને ગતિ કરે છે. આવી રીતે કંઈક થોડુંક ઘણું મારી રીતે હું જિંદગીને જોવાનો પ્રયત્ન હવે કરતો થયો છું, જે પહેલાં નહોતો. બહુ મુદ્દાની વાત તમે કરી કે વહેવું જોઈએ, તરવું ન જોઈએ, અથવા તો તરવાને બદલે વહેવાનું વધારે સરળ પડે. તે આપણી ઉપર લાગતા પરિબળોથી, ચાહે તે ગુરુત્વાકર્ષણ હોય કે પવનની દિશા હોય કે પવનનો વેગ હોય, વહેતા આપણે ક્યાંથી ક્યાં કઈ દિશામાં જઈએ છીએ, અને આપણું મનગમતું કામ જ્યારે ન થતું હોય અને સંઘર્ષમાં આવી પડીએ છીએ. ઘણા મુદ્દાને તમે જોડ્યા. મને હવે એમાંથી સવાલ થાય છે કે તમારી અત્યાર સુધીની આ જિંદગી તમે જેવી રીતે જીવ્યા છો, પીછું જો કેન્દ્રમાં લઈએ, તમે જેવી રીતે પવનની સાથે જે દિશામાં પણ ગયા છો, ત્યાં તમારી જે આકાંક્ષાઓ રહી છે, મહેચ્છાઓ રહી છે, કે સંતોષાઈ હોય કે ન સંતોષાઈ હોય, સર્વૈયું જો કાઢવું હોય તો શું નીકળે? તમારી જિંદગી અત્યાર સુધીની શું સંતોષજનક રહી છે ખરી? ના. શા માટે? સંતોષજનક એટલા માટે નથી રહી કારણ કે જીવનમાં જે અપેક્ષિત કર્યું હોય, વિચારીને કર્યું હોય, અને એ ન પામી શકાય ત્યારે એનો અસંતોષ રહે છે. પણ એ અસંતોષની લાગણી આ પીછાની પરિકલ્પનાને જીવનમાં મૂક્યા પછી હવે હળવાશ આપે છે. સંઘર્ષો આવે છે, પણ અત્યાર સુધી સંઘર્ષો જે ભારરૂપ બનતા હતા, અથવા તો એને કારણે એના સોલ્યુશનમાં અનિશ્ચિતતા દેખાતી હતી, તે હવે એવો એક કમ્ફર્ટ ઝોન આપે છે કે એ બાદ બી બીત જાયગી. કશું પરમનન્ટ નથી, એમ આ સમયગાળો પણ પરમનન્ટ નથી. એટલે અસંતોષ છે, પણ એના હૃદય પર કે મન પર પડતા ઘા સાથેનો નથી, એ ઘસરકો નથી, પણ એક થોડોક અસંતોષ છે, પણ એનું દુઃખ નથી. બરાબર. બહુ મુદ્દો કર્યો કે અસંતોષ છે પણ એનું દુઃખ નથી. દુઃખ અને સુખની વચ્ચે આપણે અફળાતા હોઈએ ત્યારે હંમેશા સુખની ઈચ્છા વધારે હોય, સ્વાભાવિક છે. અને સુખની વાત હોય તો સરળતા હોવી જોઈએ, તો જ કદાચ સુખ આપણને લાગતું હોય અથવા સુખ આપણે કદાચ મહેસૂસ કરી શકતા હોઈએ. મારે હવે એ જાણવું છે કે સંઘર્ષ હોવા છતાં, સંતોષ ન હોવાથી પણ તમે જે જિંદગી જીવો છો, શું એ સરળતાપૂર્વક ચાલી છે? ના. કેમ કે કદાચ આ સમજ વહેલી હોત તો ત્યાર પછીનો ગાળો સરળ હોત, સંઘર્ષ અને અસંતોષ છતાં, કે જે હું અત્યારે ફીલ કરી રહ્યો છું. પણ શરૂઆતનો જે ગાળો અનુભવનો મળ્યો સંઘર્ષથી, એ પાછળ જોતાં ખબર પડે છે
કે એ મારું ડેવલપમેન્ટ હતું, એ મારો વિકાસ હતો, અને વિકાસ માટે એ સ્ટેપ્સ, એ બમ્પ્સ જરૂરી હતા, પણ એ આજે ખબર પડે છે. એટલે હવે એક લાઈન દોરી મળે છે કે હવે આગળના સંઘર્ષો પણ કદાચ મને વિકાસ તરફ જ દોરી જશે, એવો એક કોન્ફિડન્સ બિલ્ટઅપ થતો જાય છે. કેટલે પહોંચ્યો છે એ હજુ પછી ખબર પડશે, પણ લગભગ 4-5 વર્ષ પહેલાં સુધીની જિંદગી અને 4-5 વર્ષ પહેલાં પછીની જિંદગી, એમાં હું પોતે ઘણું ટ્રાન્સફોર્મેશન વિચારી રહ્યો છું. પણ એ આવાના ઘણા કારણો છે, પણ એ જ્યારે બન્યું, જેવું બન્યું, જે રીતે બન્યું, એણે આજે મને આનંદિત રાખ્યો છે. ઇન શોર્ટ એવું લાગ્યું તમારી વાત પરથી કે હળવા પીછા જેવી હળવાશથી જો જિંદગી જીવાઈ જાય, તરવાને બદલે વહેતા થઈ જઈએ, સંઘર્ષને સમજી લઈએ, તો કદાચ જિંદગીમાં અસંતોષને પણ આપણે સમજીને સરળતા સાથે જીવી શકીએ. મને જો આટલું વાત સમજાઈ ગઈ હોય તો મને એવું લાગે છે કે આ વિડીયો જોનારા બીજા કેટલાકને પણ આ મુદ્દો સમજાઈ શકે ખરો. અમારી સાથે આટલી ટૂંકી પણ રસસભર વાત કરવા બદલ અજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.